એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. મારી માની જોગણ પછી જબરજસ્ત ગોબો પાડ્યો છે તી તો હા ગોબો તો પાડો જ પણ પૈસા નહીં લેવાના. મોટો પાડ્યો તો હા કશો હતું ને ચિંતા કરે નહીં. મારી માની છોકરા અત્યારે ફટાફટ છે ને તું વાઘું નહીં કરે જા વાઘું નહીં કરે જઈ અને એમ કે પેલા કળવાબાની ગાડી ને તમારા વેવાઈ ગોબી ગોબા કઈ નાખ્યું છે બાઈક કઈ અને કે 10-20 હજાર રૂપિયા આલો તો હું કળવાબાને કહી દઉં છું. અત્યારે આપણે બે જી હેડો. અચ્છા તું એકલો જા પછી હું જાઉં પછી તો મારે 2-3 પેટી બીજી પાડવાની છે. પેલા હું જાઉં. હા 20,000 જેટલા કહી દે. 20,000 લઈ લઉં હા પછી તમે જાઓ. હા તઈ કેટલા પડાવશો? હું તો 2-3 પેટી જેવું કહી નાખ્યું તું કા ચિંતા કરે છે. એમાં ભાગ મારો. અલે મોહનનો ભાગ આ કરી આલું તું શું પેલા તો તને કરી આલું છું એ 20,000 તારા 20,000 આ ગોબો પડી પાસે મારે થોડો અરખો નહીં કરાવવો પડે. 20,000 મળે છે ખાલી ગોબો પાડવાનો લ્યા. આ એ વાત છે. હા હાલ જ જાઉં અને વાઘુને તારું કે છે અરે તારું કો વાઘુન કહી દઉં કે ભાઈ કળવાન કહી દઉં તમારે વેવાઈએ ગાડી ઠોકી છે બાઈક ગોબા ઠોકી કઈ છે. નાખ્યા છે કે આ બધું ગોબી ગોબા કઈ નાખ્યું છે આ બધું તોડી નાખ્યું છે પાછળ તોડી નાખ્યું છે. એટલે આ સારું તોડ. એ ભલે આપણે તો ખાલી કહેવાનું છે કહેવાનું મારે છે તું ખાલી કહી દે હું 20,000 લેતા આવું. ભાઈ 20,000 લેતા એ તારું કામ કઈ નાખ. મારી માની જગણ પછી આ કળવો જો પછી તને 2-3 પેટીમાં ના ઉતારત કેજે કળવાને કી તારે જે કરવું એ કરી લેજે તે કરવું એ કરી લેજે. હવે આ ખાતાને વંટોળ વાદળ ચડશે એમ. હા મેચ લઈ જાઓ માં કીધું અમાર ભાઈનો ડાલો છે ને કઈ ના આવ્યો છું તેમનો આવે તો 4 વાગે. હમ આયા તા તમે પછી હું બાઇક લઈને આવ્યો છું એવું છે તે પેલું મેલ્યું છે બાઇક. સારું હેડો. લે હા ખાવા લો ખાઈ લેવાનો હાથ ધોઈ કાઢો. આટલું વહેલું હા મારે તો વહેલું તમારે સાંજનું તમે તો લગભગ તો નીકળે હમ બની ગયો છો એકણ. હવ અને સાહેબ એવું કર્યું છે કયો બધું મજામાં છે. હા સારું ખાવાનું. બાપુભાઈ આ તમારી વેવાઈની યાર બાઈક આવડે કે નહીં આવડતું? હા તમારી વેવાઈની બાઈક આવડે કે નહીં આવડતું? આવડે છે અરે યાર પેલા કડવાભાઈની ગાડી પર ગોબો પાડી દીધો આવડો મોટો ઠોચ્યું હો. હેડ હેડ હું પોલીસ કીધું કડવાભાઈની ગાડીને ઠોચ્યું છે તે આવડો ગોબો પડ્યો. પુण्याમાં વેવાઈ બાઈક ઠોકી તાણ વાજી આ બાઈક કોઈની સ્કાય છો ગાડી બાડી તમે ના કોઈને નહીં હિસકાવી બાઇક. મારે તો લાયસન્સ છે ને. નહીં સ્કાય યાર પણ ઈસ્કાયું હોય પણ ના હોય તમોન કોઈ કહેતું છે કે હું ઈસ્કાયું? આ હીરો એમ કે છે કે વેવાઈએ બાઈક સ્કાયું છે પેલા કળવાની ગાડીને વેવાયું કે કળવાની ગાડીને ને ઓહો આવડો ગોબો પડ્યો. તેથી મને આવડે છે લાયસન્સ બધું છે નહીં ભટકાયું એવું અચ્છા ભાઈ પણ ભાભી કોઈ ના કે હું એ ઈસ્કાયું કોઈ કે? કયા કલરની ગાડી હતી લાયો છે ખબર જોઈ નહીં હજી. લાલ કલરની ગાડી છે. લાલ કલરની ગાડીને બાઈક તમે સ્કાયું છે ના વાઘુજી લાલ ગાડી હતી એના બાજુમાં બી બાઇક ઊભું કર્યું છે. હું વળી હિસકાવતો હું. ના પાડી છે તો લ્યા વાઘુભાઈ આમાં કોઈ ચોર કે હું એ ચોરી કરી છે? એ વેવાઈએ કોકની ગાડીને ભટકાવી તો ભટકાવી પણ આગી મનની ગાડીને ચમ ભટકાવાના આવતું તું હાલ શાંતિ રાખજે એ મોટું કરશે ખોટું લાગશે એવોને અમારી ટ્રેક્ટર માટે જ બોલીને જ્યાં છે ગોવાજી ઈસ્કાઈ હોય તો કહી દો એટલે એનું વાતનું સમાધાન થાય ને અમારા આગેવાનની ગાડી હતી યાર આવા ગામના વાઘુજી મારી ઉંમર કેટલી થઈ આજ સુધી કોઈને એક્સિડન્ટ નહીં થયું અને હું છે ને હિસકાવું એ તો ઊભી હતી લાલ ગાડી બાજુમાં બાઇક મેળવીને હું આવ્યો છું. પકડો તો હું ભટકાયો તો ભટકાયો પછી ભાઈ કોઈ જોયું નહીં કોઈ જોયું નહીં હવે ઝઘડા થયા શું હોય કાણે જોઈને હું એ તો જોઈ. કહું છું, તમે તો મિત્ર ના કેવો અમને વાત પૂરી કરો આ થોડી કાઢજો ને એ ભાઈ તો આમાં વાઘુજી વાત તો પૂરી થાય પણ એ તો પછી કોઈક ઇનામ તો મળવું જો ઇનામ તો હું વાત પૂરી કરું. હું મળું જા કોઈક ઇનામ તો મળવું જો. વાત હંતાડવાના પૈસા દુકાનથી જાદુ લઈ આય ને જે નીકળે એ તારું ઇનામ હું જાદુ લેવા થોડો આવ્યો હોય કોઈ. આ તો હોય ખાઈને જજો ખાઈને જા, એક દારૂ શીરો ખાઈને તમને જા. ખાવાનું સારું ભાવે એટલે ભાત દાળ ફુલકા રોટલીનું બનાવ્યું એક દારૂ ખાઈ જાય એટલે આવડી મોટી હું તમારી વાત છુપાવું પણ તમે મને ખાલી ખબર ખાવાનું તો મારે ઘેરે છે. બેસ ખાવાનું તો મારા ઘેરે છે. બેસ 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 હે
શું ચોટ્યું છે? કશું ચોટ્યું નહીં. પૈસા આલો કોક થોડા ઘણા તો બરોબર ને, પછી હું તો કળવાન જઈને કહી દઉં મારા પાક્કો મિત્ર. અરે, 200 રૂપિયા આલ દે વાત પૂરી પછી હજુ હું 200 રૂપિયા, તો 200 રૂપિયા લેવા આવ્યો હું. રાગ રાગ બોલ ની યાર. ગાડી ઠોઈ જાય તમારી વેવાઈને કહી દઉં જઈને કળવાના. વાત નો કરે ઉભો રહે. અમાર હવારે જ ઝઘડો થાય રહેવું તો હિસકાયું છે ભાઈ વાઘુજી નહીં હિસકાયું. એ રાય 2 જણા શાંતિથી ઊભા હતા, હું બાઇક મિલીને શાંતિથી હેડ્યો આવ્યો છું. હું લેવાનું છે બોય હે. પૈસા આલો કને મને. કને હા ના. તો એ મને પૈસા આલો, હું કોઈને કહું નહીં. કળવાન મેં કે નહીં આપવાની. આ તો છેલ્લા 2000 આલ દે વાત પૂરી કરજો રફા દફા કરજો હરજો અમાર પેલા ભાઈ છે ભેંસ લેવા આયા, ખોટી વાત લોબી થાય એક કામ કરો, નહીં લાગવું તમારા 2000 રૂપિયા તમને મુબારક. હું કળવાન જઈને કહી દઉં અને આવડો મોટો ગોબો પાડ્યો આ. ઓય પછલા તાન હું યાર 2000 રૂપિયા 2000 જોયા નહીં. એ ભાઈ આયા છે ખોટો હમણાં હાલ હમણાં ડખો વધારે પડશે. તો તમારે લેવાના છે એટલા છે પાછા ભાઈ 30000 રૂપિયા આલજો, ગોળમોળ એટલે પતી જાય. કેટલા? 30000. 30,000. આમાં કળવાન ખબર પડશે ને આવડો ગોબો પાડ્યો છે. એટલે ઓય આવશે ગોબો તમે જાતે ભરવાના છો કે 30000 માંગો એટલે હું કહું નહીં. જો ઓય, 30,000 અમાર ગોબો રૂપિયા પડશે ભાડ્યા છે. 30,000 ભાડ્યા છે. આ તે પછી કળવાન કહી દેવાનું ઓય આવશે, પછી 4-5 લાખ રૂપિયા તમે ગાલ દે. એ મને કહેતા નહીં. ચમ એવડો મોટો ગોબો મોટો ગોબો હો, આગળનું ટાયર ઈસકાય એટલે કેવડો ગોબો પડે. નવી ગાડી છે 20,000 રૂપિયા આલું છું. હાલો વાત કોઈ કરતું ના. 20,000 રૂપિયા ઓહો 25 રાખો. ના 20 બરોબર. ખબર ને ભાઈ પડ્યા છે. એ ભાઈ ભેંસ લેવા આયા તો એ ભાઈ જોડે હશે કે આપણે તોય પડ્યા હોય લાવો 20,000 રૂપિયા પડ્યા છે. ઓ લાવ્યો તો પૈસા લાવ્યો છું. લાવો એટલા ઓછા લેજો. લ્યો, બીજા 50 બાકી રાખજો. 2 દાડો 2 દામ કરો 70 થઈ ગયા કા 50 બાકી રે મારે. બબડો મેક નહીં આપવા દઉં. આમાં હું કહું જ. કળવાન કહું જ નહીં, વાત જ નહીં. સાયલેન્સર તૂટી ગયું છે. મેક નહીં આ બધું કે છે. એ ભાઈ તો ગાડીને ગોબો પાડીને આયા ને આ ડમ્ફર આપણો ગોબો પાડીને જીપ લો ખાઈ લો મોટું મોટું એનો થોડું. તમે ખાઈ લો હાથ ધોઈ. તમે ચાલો, ખાઈ લેજો. પણ તો આ ખવડાવી નો એકણ. લેડો લેડો. આજે ખવડાવ. તમે આવો હેડો હાથ ધોઈ. લેડો હાથ ધોઈ દો કો પડો પડો ગોબો મુઓ લે ચમચી લઈ જા. હા આ 20 નો ગોવો પાડ્યો 70 ની ભેજ હતી અને 20 લઈ ગયો ને પછા ભાગમાં આવશે હવે. અને લેડો ટેન્શન થોડો ખાવાડો હું ટેન્શન છોડજો. બાઈક ના આવડતું કા લઈને આવતા હશી. તાર નહીં ખાવું ઉતરવાનું ઉતર 20,000 જ્યાં ને. આ મારી માની છોકરાના પછલાન મોકલ્યો છે એનું કરીને ના આવે. મોટું કામ તો મારા કરવાનું છે 3 પેટી સુધીનું. આમ શિખર શાને આવે છે શિખર નાટક કરીને ના આવે. ખાતો હોય ને ઈશ્વર રૂપિયા આગેવાન લો તમારે 20,000 રૂપિયા ગણેલા છે. કમ્પ્લીટ થી તમે ગણી લો. એમને કહેતા કે આટલા ઓછા પડે ને આટલા ઓછા પડે. ઓછા પડે હે ને પછી ધોકા ઓછા ના પડે, બરાબર ના વધારે પડે. તો ડેરીમાં ડાયરેક્ટ ઓય લઈને આવ્યો હું. હા તે બરોબર છે કે ડાયરેક્ટ તમને ચો લઈને જોત પોલીસ સ્ટેશન. એ તો સારું છે 3-4 લાખમાં પડો જ. એ તો હું છું એટલે તમને બધું હું તો મારા તો ઉઠ બેઠક છે કન સ્ટેશનમાં. ત્યાં કરીને તું હા કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં. અને હવે અડતો ના પેલા હાક ને પછલા ના આવી લે તું લાયો યાર. લાવે ને તાર કામ થઈ ગયું. લ્યો શું કામ થાય? છેલ્લે થાય 10,000 રૂપિયા આલે. આટે લેરા હા 10,000 રૂપિયા આલે. અલ્યા 20,000 કહેવાના હતા હું 10,000. પણ ના લે 20,000 રૂપિયા. હું કીધું છે એટલું એ પણ કે મને કે ના અલ્યા હું નાના કે 10,000 રૂપિયા એટલા પડે. ઓમ ને તેમ ને એ તો કળવો તો મોટા પાયા હમણાં એની ઓળખાણ ને બોરખાણ ઘણી છે ને હમણાં. બધું કીધું, મોટો ગોબો પાડ્યો છે, ઓમ કર્યું છે, તેમ કર્યું, બધું કીધું, પણ 10 આલે. મને યાર 10 તમારામાંથી આલવા પડશે. એટલે મારામાંથી આલુ યાર તારા કરી આલ્યા તો ખરા. પણ તમે યાર વીની બોલી કરી હતી યાર, આવું ફરી ના છો. કશો વાંધો નહીં એ મારા પટ્ટી પડે પછી હું તને જે થાય એમાં 5,000 હાલે. પોસ નહીં યાર 10.
એ તો પછી હાલે અને અંબુનું આંબુનું પતી ગયું સાથે પોસ લાવ મેં મારો બેટો પાકો ને પાકો જ કેતો પણ બોલે આવો વ્યવહારમાં યાર રો યાર કળવા ભાઈ અને જવું નહીં તમે અઢા શેર તો નહીં આલે કે હવે મેં તને 10 કીધા મી ગણ્યા હેડ આખું તો હેડ હવે મારી માને છોકણ વાગો ઉભો રહે હેડ હવે ખરા ખરી ના ખેલાય લેડો તારા આબુ છે તો આ જ કર. હા તારા આબુ હોય તો પણ હાલ નહીં હાલ તો તું જઈને આવ્યો છું અને તરત ને તરત હું જઉં એટલે શક પર એટલે હું કલાક પછી જવાનો છું કલાક પછી તું ઈકણાય અત્યારે હાલ તું ગમે તે ગમો એકાદો ઝઘડો કર કે પેલા સરપંચ બરપંચ હંગાતી આ ગટર નહીં આ ઉભરાય છે ને ઓમ છે ને દેખડું છે ને પૂછડું છે રસ્તાને હેરખા બનાવતા ને મારું છોકરું ઊંધું પડ્યું મારું છોકરાનું છોકરું સાયકલ લઈને નિહાળ જતા જતા સોપડીઓ બગડી જાય ને ઝઘડું કરી નાખ ઝઘડો એકાદો કરતાય કે અને કલાક પછી હું જાઉં છું પછી આય સરપંચ ને પટાવ સરપંચ જેવો સરપંચ હું ગમે તું કોઈક મામલા કલાક પછી આવ્યો હો ભાઈ એકલા જતા ના રહેતા મને મેલી તું આય ને કલાક પછી હું જઉં ઓવો ભાઈ હાલ નહીં જો 3 લાખ આ રૂપિયા તો કળવાની બુદ્ધિ ખાલ્યા કળવો આજીવન મારી માની છોકન ટાઈમ ટુ ટાઈમ ટેબલ હેડ હોયા કરીને 20,000 કઢાયા બે ભાઈએ તો. ખાધું કા આવો ખાધું ધરાઈને ખાધું ને આવો ત્રણ શીરો બીરો ના ના સારું બનાવ્યું જમવાનું આવો હારું તો. લેડો તમે ખાઈ લો શું ખાય ખાવાનું મને તો ટેન્શન એ છે બાઈક કિસકાઈનું ટેન્શન છે વાઘુજી નહીં હિસકાવી મી તમે નહીં હિસકાયું પણ આવા પેલો પછલો કે છે 20,000 લઈ ગયો છે અને કે તમે હિસકાયું છે હવે પેલો મોનશે આગેવાન મારી વાત આપણો ના ખાવું તો કોઈ નહીં હેડો પેલું વિવાઈનું બાઈક પડ્યું છે ને એમની ગાડી જોડે તે આપણે આ બાજુ લઈ દઈએ એટલે પેલા કડવાભાઈ એમને ખબર ના પડે માથાકૂટ ના થાય હેડજો હા એ વસ્તુ સાચી બાઈક ત્યાં ગાડી કેમ લઈને આવ્યા પછી જ પડ્યું છો તો સાઈડમાં કરી દઈએ કે ચાવી આપો આગુ કરી દઈએ ના ડાયરેક્ટ છે હા ડાયરેક્ટ જ છે લે સાઈડમાં કરી દઈએ મેં તો ભાઈ કરા બાપા તાર નહીં લાગુ હે રાડે છો બીજા કોમાં પાડે હું થોડો આડો થો હા તો રુચિ બાઈક તો દેખાતું નહીં ઓ ફાસોડી નાખ્યું જલ્દી ગોબો પાડ્યો છે ને બાઈક શું બાઈક શું છે આ પોડી ને બાઈક પાછળ પાછળ મેલ દીધું છો એકની સ્કઈ આગળ સ્કાઈ એ શિકર ટેસ્ટ લેવા આવ્યા હતા કે આપણો ગોબા ડાળવા ગોબા ડાળવા ના ના મારી માની છોકરા 20,000 ગાલ દીધો છે ને તારે હું અહીંયા કરું છું ભાઈ અમારે શું કહેવાનું તો કયો કો બારોબાર વાત પતિજી હમણાં પેલા આગેવાન સુધી વાત થયું હોત તો આગળ તોડીને તો પાછળ ગો પાડ્યો છે બાઈક આવ્યો છે એવું સલાયું છે એ ભાઈ પીતો બીતો હોય એવું નથી લાગતું કોઈ કંકોળો મેં પીતા હા રેડ જાઓ બાઈક લઈ લેજો મૂકી દો સાઈડમાં ચોક કોણજી પાછળ ઉભી રા હા. પટ ઓય ભાઈ કે ઓ કરો જ છે આગેવાન પાછો ઘેર લઈ જઈશું હેડ લઈ જવું પડશે કે અશોક આગો પછી મિલતી હેડ ને ધક્કો માર હા લે હેડો કા હાલ હમણાં તી ગાળું ખેલી દઈશ આપણે હાલ ના કરતી છોકરી લઈ લેવું સારું ના ના વેઠો કરવાની બેઠો લેવા આવ્યા છે હાય કોણ મિલ દઉં હું મિલો સાઈડમાં ઉભી છું ઓઠ મિલ દે બસ 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 એ ભાઈ તમે કહો છો બાઈક ઇસકાયું નહીં ને ગાડી તો આગળ કોબો પડ્યો છે પાછળ કોબો પડ્યો છે ના વાઘુજી નહીં હિસકાવી મી હું નહીં ઇસકાયું યાર તમે તો મારો કોબો પાડી નાખ્યો મારા પર વિશ્વાસ નહીં તમને પણ જોઈ ના આને ભાઈ અમે તો આથે આવીને બાઈક ઇસકોનું હોય છે ટાર્ઝન બની ગયું છે યાર હું તો ભેંસ લેવા આવ્યા હતા ને આ મને ભેંસ જેવા કરી નાખ્યા શું કરવાનું કયો હું કમ્પ્લીટ બાઇક મેલીને આવ્યો છું ભાઈ હું ભાઈ કમ્પ્લેન અમે તોડી જતો તોડી મોની લોકો હોત ને એક્સિડન્ટ થઈ ગયું તો તોડી નહીં હું શેર રીતના મોનું કયો લે અઠી લાખો ખાવા દે પાવતું નહીં હોય કર ગાડી આવે છે હમણાં ફોન આવ્યો છે
લઈ જો હાલજો અઠવાડિયે પચાસ બીજા આ કે બસ. લે લે એ સાવી. મારી નહીં આતું હા તારી નહીં મારી ગાડીની સાવી છે. તમારી ગાડી નહીં છે હવે આલી તને મારે એ ગોબાવાળી ગાડી ના જોવો હવે. મારા હા એ મારે એ ગોબાવાળી ગાડી જોવો ના તારે તને આલી અને 4 લાખ રૂપિયાની ગાડી લાવ્યો છું. 4 લાખ રૂપિયા આલી દેજે. નવી લાયા ગાડી નહીં તમે? આ નવી જ લાવ્યો છું કે આ તો ગોબો પડે તમારે ડોહાનું કરવા ચાવી આલી. હા મનુ કા આવી આલી આમાં કાળો કાળો માણસ તમારો હકો છે. વેવાઈ છે મારા હા તે તમારો વેવાઈ મારે શું લેવા જવા? એ વય મારે ગોબા પાડી નાખે છે મારી ગાડીને. તેટલો ખર્ચો આલી દીએ ગો પડે હોય તો એ મારે એક્સિડન્ટ વાળી ગાડી જોચી જ નહીં. મારી માની છોકર મેં આ પહેલા મારું બૈરું એક્સિડન્ટ થયું હતું ને એને કાઢી મેલી તું નવું લાવ્યું. એક્સિડન્ટ વાળું બૈરું નહીં રાખતો ને હું આ ગાડી રાખું. પછી ભાઈ બે બાજુ ફૂટ્યું પછી પૈસા લઈ જવાનું વચ્ચે કહીએ દીધું. એ તો પછી ની વાત ઈ પણ આ છૂટી જ પડ્યો શું કા સ્વીકારો જ નહીં કે વેવી એક્સિડન્ટ કરી ના પાડ્યો. લે ભાઈ એ ખેલ નહીં કરી યાર ગોબો નહીં ભાઈ લે અલ્યા હું તો હું કોઈ જૂઠું બોલતો હું વાત કરી એ છું. હગા યાર હું નહીં સબૂત છે તમારી પાસે કોઈ? ચાવી પકડ અને પૈસા આલવાનું કર. ના ના સબૂત છે તમારી પાસે કે અમારે વેવી એક્સિડન્ટ કર્યું. જાઉં છે જોવા ગાડીમાં કેમેરા લાગેલા. એ હગા જુઠ્ઠું નહીં બોલો હું આવ્યો ને બાઇક લઈને તારે શાંતિથી બે જણા તો વાતો કરતા હતા હું માથા કરો છો યાર મારા માથા નાખો તો સો કંકોળો માથા કરીએ છીએ ખબર છે મને કેમેરા લાગે છે આગળ ને પાછળ 2 કેમેરા લાગેલા છે મારે. જો વધારો જોવું તો પડશે જ કા જુઠ્ઠી જુઠ્ઠી વાતો કરો છો મારા ઉપર જૂઠી જૂઠી વાતો કરવા નહીં. આલી તને સાવી 4 લાખ રૂપિયા આલી દેજે મને. કેમેરા પૈસા તો નહીં કેમેરા હો ગયા આ તો એ જુઠ્ઠો માણસ છે યાર આ તો ગોમમાં આવો માણસ પૈસા છે નહીં અપાય તે પૈસા ના હોય તો ભળે. પેલું પાસે પેલું નેસાડું મોહળા વાળું રહ્યું ને એ હું આવું છું બરાબર. અને જ્યાંને તારા પૈસા થાય તાને આવીને છૂટું કરાઈ જજે બરાબર. એ હેતર હું આવ્યો તમારી માની છોકરાને છૂટું નહીં કરવા દઉં આજ સુધી તમને સોળું નહીં. એ 4 લાખ રૂપિયા આલી દો. તમારા ગોમમાં આવા મેં માણસો છે આગેવાન થઈ યાર કઈ જોતો વચમાં તો પંકે પડ્યા તો વધી દેવું વો કામ તો હું કરીએ કે કઈ જો તો તને ખબર છે કે આજીવન હોમો પડ્યો ને તો એવી ગૂંસણીમાં ગાલ્યો ને તો કદી જિંદગીમાં બહાર નહીં નીકળી. એ હેતર મુજવાએ અને 4 લાખ રૂપિયા થોય તાણે છૂટું કરાવી દઈ. અને ગાડી આલી તમને એ ગાડીએ તમારી એ સાવી આલી તમારે માને છોકરાને કેસ કરે હું બધો ઉપર ના ના હલવાઈ ગયો. તમે તો વાવો મારી પોચ છેટલા છે તમને ખબર છે? એક ફોન ઉપર હાલ હમણાં જારીવાળા ડબ્બા આવી જાય ભેટી દઈને. વાઘુજી મી ઓપન ટસ રહી છે ગાડી જાદો વાત મેલો વેવાઈ હો તૂટી મે ગોગો પડે પડે પૈસા આલી દીધા પતી ગયું. જો આ સાવી જમીને જઈએ માર તો હું તો બેસ્ટ લેવા આવ્યો એટલે ભેંસ ને 4 લાખ ને 50 બાકી છે રહ્યા. આ 4 લાખ હાલજો ગાડી લઈ દો બાઈક કોઈ મેલી દો હું તો શું લઈ દઉં મને તો બાઈક એકલું જ આવડે લ્યો ડ્રાઈવર મોકલું છું લ્યો ને મને બે ભરી આલો ડાલો આવ્યો બિયાંગત ગાડીએ ભરી જતા અમે ગોબાવાળી ગાડીનું શું શું કરી કરીએ હવે તમારા શરમમાં હું બોલીએ કે ના કે હું ઓના ટેશન ભાજી નાખવા લાગ્યો ઓના પણ ખરેખર આ ગામમાં હું જોયા જેવું થયું આમ મી આમ શાંતિથી ઊભો રહી અને શાંતિથી રોમ રોમ જય શ્રી કૃષ્ણ કહીને હું આવ્યો છું અને જો કા મોણેથી દોઢું લીધું છે મને જશી કરી નાખી ને જશી કૃષ્ણ કરવા આવ્યા હતા તે લેડો ડાલો આવ્યો હરજો આવડો ભરી આલજો બેસ ભરી દો બે પગ પકડી મેલ દો ઉપાડીને બે જણા ભેગા થઈને બરબાદ કર્યા લઈ લે ગાડી લઈને ફરતું જોયું પછી ખાલી લાખ રૂપિયાની ગાડી લાવ્યો મારી માની છોકન અને ચોકન ખળાયા 4 લાખ રૂપિયા કોમ થઈ ગયું પણ હો કળવા ભાઈ થઈ જ જાય કાલે. આ તો બુદ્ધિ મારા બાપની છે. મારી માની છોકન લાખ રૂપિયાની ગાડીની 4 લાખ હારા એટલે 3 લાખનો નફો. જમીન આવી જઈ જમીન આવી જાય અને અભળ હા એ જમીન તારા વાપવાની નહીં. તને કરો કોઈ બીજા ના છો બાપા તમે આલ્યા વાપર તારા વાપર ખાલી એકણ ઓટા જ ફેરા જ કરવાના. વાબી બાબી નહીં ખાલી ઓટા ફેરા કરવાના કે જમીન વેચવાની છે જમીન વેચવાની છે. ગ્રાહક લાવી લાવીને ખાલી બોનો જ લેવાનો ને પછી બોનો ઉઠાઈ લેવાનો પછી પકડાવાનું જ નહીં ને. 40-50 હજાર બોનું લઈ પછી કોને ભેગું થવું
સમજો વાત ને હા ખાલી ગ્રાહક બોલાવવાનો હા અને ભાઈ કે આ જમીન અમારે વેચવાની હે મને બોનું વાલો 50,000 બસ પછી ફરાર સટકી જવાની થી પછી કદી જિંદગીમાં મારી માની છો કે કાળા ધોળા મૂઢો કરીને ફળી જવાનું પણ ભેગું થવાનું નહીં એટલે 10 ગ્રાહક એવા ભેગો થઈ જાય એટલે તારે 1,00,000 2 લાખ આવી ગઈ હેડ કરવા ભાઈ હા તારું મગજ આલો મને ખાલી 2 દાડા વાપરવા હો તમારું મગજ આલો મને 2 દાડા ખાલી વાપરવા આલો હસ તારો ભા મગજ કોઈને હલાઈ લ્યા એ પછી જોરદાર મગજ છે હો. તારો ભા તો મારા ભેમા ભાનું મગજ છે ખબર છે તને કશું વાંધો નહીં હાલો ચિંતા કરી ખાલી 2 દાડા આલો ના મળે લ્યા પણ 5 મિનિટ તો આલો કશું વાંધો ને મારી લાલ પરી આઈ મિત્રો લક્ષ્મી આવી મને તો મગજ આલતા નહીં પણ તમે કોમેન્ટ કરજો કનેક્શન તમને આલું તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર બા મિત્રોને કોમેન્ટ આવે ને તો એને આલજો લાઈક કોમેન્ટ ને હારી જેની વધારે છે કદાચ હું હાલ્યો એવું તો નહીં આપણે હાલ્યો પણ લાઈક કોમેન્ટ જાજી કરજો જય માતા